عباد الله ونفسي بتقوى الله برادر ایمانی ماہ مبارک رمضان ના જુમામાં તકવા ઇલાહી ઇબાદત વ ઇતાઅત પરવરદિગાર આલમની વસિયત અને નસીહતની સાથે સૌથી પહેલા ખુદ મને પોતાને અને પછી આપ તમામ મુમિનીનને તકવાની વસિયત અને નસીહત કરું છું. ગયા જુમાના તમારી સમક્ષ રોઝાના રૂહાની ફાયદાઓ બયાન કર્યા હતા કે આપણી રૂહને શું ફાયદો મળે છે. આજે રોઝાના જિસ્માની ફાયદા, જેવી રીતના આ રોઝાથી રૂહને ફાયદો ભોગે છે એવી રીતના આપણા જિસ્મ માટે પણ રોઝાના બહુ ફાયદા છે. આપણી સલામતી માટે, આપણી તંદુરસ્તી માટે આ રોઝા બહુ જરૂરી છે. पैगंबर इस्लाम हजरत मोहम्मद मुस्तफ़ा सल्लल्लाहु अलैहि वसल्लम एक हदीस ना अंदर इरशाद फरमावे छे सुमु तसिहु. पैगंबर કહે છે કે રોઝા રાખો અને તમારી સેહત બનાવો. નોર્મલ માં આપણે જ્યારે કોઈને સલાહ આપે શું કે સરખું આબાદ ખા સેહત બનાવો, આપણા બોલાવા હોય ને સરખું ખાઈને સેહત બનાવ, આપણે એમ કહી બીજાને કેમ પૂછું ખાશો ભાઈ દઈ રાખને, આપણે એવી સલાહ આપે સેહત બનાવવા માટે. પૈગંબરનો આ બોલ તમે જો સુમુ તસીહુ, રોઝા રાખો અને સેહત બનાવો. રોઝા રાખવાની અંદર સેહત અને સલામતી છુપાયેલી છે. આપણો લોજિક બી અજીબ છે. આપણું લોજિક કેવું છે ખબર છે? આમ દિવસોમાં આપણે ઓછું ખાશું પણ રમઝાન મહિનામાં ડબલ ખાશું. પાછું સવારે શહેરીમાં શું કરશું ખબર? આપણે એટલે આખો દિવસ ભૂખ્યું રહેવાનું છે, ડબલ ખાવું પડશે, બરાબર છે. પછી ઇફતારીમાં શું કહેશું? આખો દિવસ ભૂખા રહ્યા, ડબલ ખાવું પડશે. વાહ આખો દિવસ ભૂખ્યા રહેવાનું છે, એમ ડબલ ખાઈ લેશું. અહીંયા ભૂખ્યા રહ્યા એમ ડબલ ખાશું. આપણે આ પાક્કા કોચા એક ચેક ને 2 વાર પસાર કરે, આપણે પાસ કરે છે એક ચેક પર, બરાબર ને? હોશિયાર આપણે બધા, એક ચેક 2 વાર પાસ કરાવે આપણે. અહીંયા બાંકમાં ના હાલે, અહીંયા હાલે ખુદાની બાંક પોતે હાલી જાય. અમુક સાહેબ કે જે ખાવું ઈફતા શું નામ તે કામમાં મંગાવી લે બધું. અમે અમારી જેવા શું કરશે દઈ રાખશે પછી. તો આપણે દુબઈની અંદર છે ને, દુબઈની અંદર રિસર્ચ કરવામાં આવ્યો દુબઈની અંદર કે ગોશ્ત આમ દિવસમાં કેટલું વેચાય છે અને રમઝાન મહિનામાં કેટલું વેચાય છે. એ લોકોએ જ્યારે રિસર્ચ કર્યું તો હર મહિને આમ દિવસમાં 1 લાખ દિરહમનું વેચાતું હતું. તો રમઝાન મહિનામાં ઓછું થવું ખપે ને. એ ભાઈ રોઝા રાખીશ માણસો બપોરના તો ખાતા નથી, પણ ઓલા 2 વાર ચેક પાસ કરવા વાળાનું શું કરશું? 1.25 લાખ દિરહમનું બિલ આવ્યું રમઝાન મહિનામાં. 25,000 દિરહમનું વધી ગયું સીધું. આ બધા સરખા જ છે એમ. રમઝાન મહિનામાં આવી રીતના કરે છે બધા. પણ ખાઈ વાંધો નથી, પણ આપણી સેહતનો ખ્યાલ કરવાનો છે. આપણે એમ નથી કે સામે આવ્યો તો બધું દઈ રાખવાનું. સંભાળીને વિચારીને એવી રીતના કે તબિયત આપણી જળવાઈ રહે. ખુદાવંદે આલમે આ એક નેમત આપી છે આપણને. ખુદાએ આપણને એક નેમત આપી છે અને બહુ મોટી નેમત છે. હું તમને એ વાત નથી કરતો કે ખુદાની નજર, એ બીજો એક દર્શ છે કે ખુદાની નજરમાં આ કેવી મોટી નેમત છે. એ કાંકો બીજો દર્શ છે. ખુદા આ ચીજ કેટલી પસંદ કરે છે અને ખુદાની નજરમાં શું છે આ. પણ તમને આના બયાન કરું કે રોઝો આપણી સેહત માટે બહુ સારી વસ્તુ છે. પૈગંબર કીધા છે સુમુ તસીહુ, રોઝો રાખો અને સેહત બનાવો. એક રોઝાની અંદર એટલી તાકાત છે કે કેન્સર જેવી બીમારીનો ઈલાજ કરી શકે છે. કેન્સર છે એનો ઈલાજ આ રોઝા કરી શકે છે. કઈ રીતે? તો આના માટે પણ રિસર્ચ કરવામાં આવ્યું છે. અમેરિકાનો એક બહુ મોટો ડોક્ટર છે, નામ નથી લખ્યું, પણ એનો આ બોલ છે. પોતે કહે છે કે અમુક એવા ઝેરીલા જીવાત હોય છે
એના કારણે શરીરમાં કાંસર ઇન્સાનને થાય છે. એ છે કે વધારે ભાગે આ કાંસરની બીમારી છે ને એ ઇન્સાનના બદનમાં એ જગ્યા ઉપર થાય છે જ્યાં ખોરાક જતો હોય છે. ડોક્ટરનું કેવું છે વધારે જ્યાં આપણી ખાવાની ખોરાક જ્યાં ભેગો થાય છે વहाँ એ ઝેરીલા જીવાત વધારે જ થતા હોય છે. એના કારણે કાંસરની બીમારી ઇન્સાનને આવતી હોય છે. એ છે કે આ બીમારી શું કરે છે, પહેલા એક નાનું એવું જખમ બને છે અને જખમ પછી એક જખમની સુરતમાં એક પેટમાં એક ખાવાની હોજરીમાં એ જન્મ લે છે અને પછી ડોક્ટરનું કહેવું છે કે એ જ જખમ જે છે આસ્તે આસ્તે કાંસરની બીમારીમાં બદલાઈ જાય છે. અને આ બીમારી હવે એનો જુમલો છે એ કહે છે કે જો આ બીમારી જે કાંસરની ઇન્સાનના અંદર થઈ છે હોજરીમાં શરૂ થઈ છે, ઓપરેશન કરાવવાની જરૂરત નથી, ડોક્ટરો પાસે દવા લેવાની જરૂરત નથી, વિઝિટ કરવાની જરૂરત નથી. એ ડોક્ટર અમેરિકાનો છે કે છે અગર કોઈ 2 અઠવાડિયા સુધી રોજા રાખશે એ બીમારી ગાયબ થઈ જશે. 2 સિમેન્ટ સુધી અલ્લાહની આપેલી આ નેમત ને પણ રોજા મેં તમને કીધું દુબઈ વાળા રોજા નહીં, 1.25 લાખ દિરહમ વાળા રોજા એ નહીં રોજા. જે પ્રેમા રોજા કહેવાય, શહેરીના ટાઈમે સરખી શહેરી એટલે શહેરી એમ, ઓલી શહેરી નહીં. અને ઇફતારી માહિતી ઇફતારી, ઓલી ઇફતારી નહીં દુબઈ વાળી. તો યકીન માનો કે 2 સિમેન્ટના આ કાંસરની બીમારી સાવ ખતમ થઈ જશે. એને આ એક ડોક્ટરનું રિસર્ચ બતાવે છે. હવે વિચારો કે નહેમત છે કે નહીં આ રોજો? પૈગંબર તો બોલ સુમુ તસીહુ સમજમાં આવે છે કે નહીં? પછી ડોક્ટર પછી આગળ જશે આના બારામાં શું કહે છે? આ ડોક્ટરના બયાનથી એક તો આપણને રોજાનું ઇમ્પોર્ટન્સ સમજાય છે અને સાથે સાથે એક ચીજ એ પણ સમજાય છે કે અગર કોઈ ઇન્સાન એની જિંદગીમાં જો એના ખાવાનું પ્રમાણ સરખું કરી નાખે ને તો એને કાંસરની બીમારી કોઈ દિવસ નહીં થાય. એક માપ રાખે ખાવાનું, એ જો અગર હંમેશા એનું સરખું કરી નાખે તો પણ આ બીમારીથી બચી જશે. અને પછી આગળ જે છે એ રિસર્ચમાં એમ બતાવવામાં આવ્યું, આ બી એનો જ જુમલો છે કે આ બધાય મઝહબની અંદર તહેકીક કરવામાં આવી, બધાય મઝહબોમાં ચેક કરવામાં આવ્યું. એ કહે છે કે બધાય મઝહબમાં સૌથી ઓછા કાંસરના બીમાર જે છે એ મુસલમાન છે. આનું રિસર્ચ કહે છે કે બીજા મઝહબો કરતા મુસલમાનોને આ બીમારી જે પેટમાં કાંસર થાય છે ને એ મુસલમાનો બીમાર ઓછા છે, કારણ કે એ લોકો ખાય છે પણ રોઝા થકી એની બીમારી ખતમ કરી નાખે છે એ લોકો. હવે વિચાર કરો, જે લોકો રોઝા નથી રાખતા એ કેટલા નુકસાનમાં છે. અને જો ખુદાના ખાસ્તા આ બીમારી લાગુ પડી તો કેમ એનો ઈલાજ કરશે? કારણ કે એને તો આદત જ નથી ને. એટલો અફસોસ કહેવાય કે માણસો એક બજર માટે રોજો ના રાખે, એક તંબાકુ માટે રોજો ના રાખે, એક ભૂખ માટે. ભૂખ અરે ભાઈ સાંજના મળશે યાદી ના કર, બધુંય મળી જશે, એક થોડીક સબર કરવાની છે. કુરબાની તો આપવી ખપે ને. ખુદાબંધી આલમ આપણને તકલીફ આપવા નથી માંગતો આ બધી ચીજમાં. ખુદાને કઈ મજા નથી પડતી, નાનું તું ભૂખ્યો રે મને બહુ ગમે છે એમ નથી. ખુદા કે હું તારો અલ્લાહ છું, મને તારી વ્યાધિ છે, મને ખબર છે તને શું ફાયદો પુગાડવાનું છે. તું આ નમાઝમાં ઉઠક બેઠક કરસ તો શું ખુદાને એમ છે કે તું વાંકો વળને ઊભો થાને આમ કર ના? ખુદા કે તારા ફાયદા છે એમાં ભાઈ. મને તારી નમાઝ શું આપી દેવાની છે? તારી નમાઝ મારો શું દરજ્જો બુલંદ કરી દેવાની છે? તારી નમાઝ તારો દરજ્જો બુલંદ કરવાની છે. તારી નમાઝ તમે જો આના બારામાં રિસર્ચ કરવામાં આવે છે કે નમાઝ પડવાથી કેટલી બીમારી ખતમ થઈ જાય છે. બોલો કેટલા આપણા શરીરની એક્સરસાઇઝ તમે જો, એક નમાઝમાં તમે કેટલી કસરત, આખા શરીરની કોઈ કસરત એવી નથી જે નમાઝમાં નથી. તમે જોઈ લો, હાથે ઊંચા કરશો, પગે વાંકા કરશો ને વાંકાએ વળશો ને આમે થશો, બધું અલ્લાહે લઈ લીધું છે આમાં. ખુદાને આપણો ફાયદો ગમે છે, ખુદા આપણી યાદી કરે છે, ફિકર કરે છે, બધી તમને એક્સરસાઇઝ આમાં છે. પણ આપણે એક્સરસાઇઝ નથી કરવાની, આપણે નમાઝ પડવાની છે. તમે કીધું હાલો જીમમાં જવાનું બંધ કરો, અહીંયા આમ કર્યા કરો, પછી અહીંયા નિયત બદલાઈ ના જાય, કુરબતન ઇલલ ના થાય, કુરબતન ઇલલ સેહત ન થઈ જાય, પાછું સેહત માટે કરો ના. આપણે ખુદા માટે કરે એ ઓટોમેટિક મળવાનું છે આપણને. એ ખુદાએ આપણા માટે રાખ્યું છે, એ મળશે ઇન્શાઅલ્લાહ. એની યાદી નથી કરવાની.
તો આ અલ્લાહ તાલાની નહેમત અને તોફો આપણા માટે છે મારા અઝીઝો. બસ આપણે એક જુમલો એ પણ હતો કે અગર કોઈ ઇન્સાન રોઝો પણ રાખતો હોય અને છતાંય જો એના અંદર આ બીમારી થાય તો એ કહે છે કે એનો મતલબ એમ સમજવાનો કે આખું વર્ષ એને જરાય યાદ જ નથી કરી ખાવા પીવામાં, જ્યાં મળ્યું દઈ રાખ્યું, જે મળ્યું દઈ રાખ્યું. કહે છે કે ના, આખું વર્ષ બી તમારે ખ્યાલ કરવાનો છે આના બારામાં. જે લિમિટ છે ખુદાએ રાખી છે એના ઉપર આપણે કંટ્રોલ કરતા શીખવાનું છે. તો કહે છે કે આપણે આ હસી મોટામાં મોટી બીમારીથી બચી શકે છે. એક મસલો આપણે હમણાં જુમાના કુનૂતની એક બે ફેરે એવું થઈ ગયું કે પહેલી રકાતમાં બીજી રકાતમાં રકૂ પહેલા કુનૂત જે છે એ ઘણી ફેરે પડાઈ જાય. જો એક મસલો સજદે સહુનો એ અલગ એમ છે કે અગર કોઈ ચીજ તમારાથી ભૂલમાં વધી જાય કે ઘટાડો થઈ જાય, અહીંયા આગળ સજદે સહુ છે. પણ કુનૂતના મસલાની અંદર જ્યારે મારી નજર પડી ખાસ, તો કુનૂત મુસ્તહબ છે એટલા માટે ખાસ એમ કીધું છે કે અગર એમાં તમારે આગળ પાછળ થઈ જાય છે તો યાદી નથી કરવાની. તો આપણને અગર કોઈ ફેર એવી રીતના થઈ જાય તો મગજમાં રહે કે ના એમાં વાંધો નથી, આપણને રજા છે અને એમાં આપણને સજદે સહુની જરૂરત નથી. હા, તમે એહતિયાતન કરવા ચાહો તો વાંધો નથી, એહતિયાતન, પણ કોઈ એમાં વાજિબ નથી, કાંઈ જરૂરી નથી. અલ્લાહ તાલાની બારગાહમાં દુઆ કરે પરવરદિગાર આપણને બધાઈને આ મહિનામાં તેના બહેતરીન બંદા બનવાની તૌફીક અતા ફરમાવે. પરવરદિગાર આ મહિનામાં અમારી તૌફીકાતમાં વધારો ફરમાવ. ખુદાયા આ મહિનાના તમામ થવા પહેલા અમારા બધાય ગુનાહોને માફ ફરમાવ. અમારા પર મુમીનની મગફિરત ફરમાવ, મુમીનની પરેશાનીઓ દૂર ફરમાવ. જે મુમીન બીમાર છે તેઓને શિફા અતા ફરમાવ. મુમીનમાં મોહબ્બત અને ભાઈચારો કાયમ ફરમાવ. અમારી આકિબતમાં ખૈર ફરમાવ. ઇસ્લામ અને મુસ્લિમીનની, ખાસ કરીને ઈરાનના મુમીનની, મુજાહિદીનની, અલ્લાહના મુમિનીનની ખુદાયા તેઓને હિફાજત, નુસરત અને મદદ ફરમાવ. તેઓને બહેતરીન કામયાબી અતા ફરમાવ. દુશ્મનાન ઇસ્લામ, અમેરિકા, ઇઝરાયલ તેના તમામ સાથીઓને ઝલીલો ખાર ને નિસ્તો નાબૂદ ફરમાવ. ઇમામ ઝમાન અલૈહિસ્સલામના સુમૂરમાં જલ્દી ફરમાવ અને ઇમામના મદદગારોમાં શામિલ ફરમાવ. રબ્બના તaqabbal મિન્ના ઇન્નકા અંતસ સમીઉલ અલીમ. બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ. قل هو الله احد الله الصمد لم يلد ولم يولد ولم يكن له كفوا احد. صدق الله العلي العظيم.